જેટલા ભાવથી આપણે ગુરુના ગુણ ગાઈએ અને સાંભળીએ એટલો આપણને આપણા ગુરુ સ્વરૂપની અંદર પ્રેમ બંધાય, આપણી ધ્યાનની મૂર્તિ પ્રિય થાય. જ્યાં સુધી પોતાની ધ્યાનની મૂર્તિ સદગુરુમાં પ્રેમ નથી, ભાવ નથી, ત્યાં સુધી ધ્યાનની સિદ્ધિ થતી નથી. ધ્યાન મૂલમ ગુરુ મૂર્તિ કહેવાય છે, પણ ખાલી આંખો બંધ કરી દેવાથી સદગુરુ મૂર્તિ સ્મૃતિ પટ ઉપર આવતી નથી. પણ એ મૂર્તિમાં આપને અનન્ય પ્રેમ હોય તો યાદ કરતાની સાથે જ તે સ્મૃતિ પટ ઉપર આવે છે. મથુરાના પુરોહિત ગર્ગાચાર્ય ગોકુળની અંદર પધાર્યા. નંદબાવાએ અને યશોદાએ ખૂબ ભાવથી એનું સ્વાગત કર્યું અને અનન્ય પ્રેમથી રસોઈ કરી અને મહારાજને જમવા બેસાડ્યા. જમવા બેઠા એટલે આહુતિ આપવાને માટે પાણીનો લોટો મગાવી આંખો બંધ કરીને આહુતિ આપી ગઈ. પ્રભુ, આ પ્રસાદને આપ ગ્રહણ કરો. આંખો બંધ કરીને આહુતિ આપી તા બાલકૃષ્ણ એમની બાલ્યવય હતી. આહુતિ આપે છે તા થાળીમાં આવીને મીંડા ખાવા, થાળને જૂઠો કર્યો. ગર્ગાચાર્ય ખીજાઈ ગયા યશોદાને કે આ તારા બાળકનું ધ્યાન રાખવું જોઈએ ને મારો પ્રસાદ અભડાવી દીધો. એ મહારાજ ભૂલ થઈ ગઈ કે આ મારે હવે ન જમાય, મારે આ પ્રસાદ જૂઠો થઈ ગયો, તારા બાળકે બગાડી નાખ્યો. કે કાંઈ વાંધો નહીં મહારાજ, બીજી વાર બનાવું છું. યશોદાએ ભાવથી પ્રેમથી બીજી વાર પ્રસાદ બનાવ્યો. વળી પાણીનો લોટો લઈ આંખો બંધ કરીને ભગવાનનું આવાહન કર્યું. એટલી વારમાં કોણ જાણે ક્યાંથી ઠાકર આવી ગયા. આંખ ઉગાડે તા તો જમાવટ કરેલી રોટલી ને શાક ઉપર બે ડેફલીના બટકાઈ પટકાવી લીધા. એણે આંખ ખોલી, માં તું તને કીધું કાનું પણ કે બાપુ ઠેઠ બજારમાં હતો, કોણ જાણે કેમ આવી ગયો ખબર ન પડી. ખીજાઈ ગયા, મારે જમવું જ નથી. કે મહારાજ માફ કરો, એ કામ કરો, હવે તમારી હાથે જ રસોઈ બનાવો, બંધ બાયણે બનાવો. બંધ બાયણે જમી લ્યો. એટલે રસોડું બંધ કરીને ગર્ગાચાર્યએ પોતાની હાથે રસોઈ બનાવી. બંધ બાયણે થાળ પીરસીને પોતે જ પોતાની હાથે પીરસેલા થાળથી આવાહન આપી અને જમવાની તૈયારી કરે છે. આંખું બંધ કરીને આવાહન આપ્યું તો આ બંધ બાયણે પૂગી ગયો. આને કાંઈ રોકટોક તો નથી, ગમે અહીંયા જવું હોય તેને કાંઈ નડે નહીં. ગર્ગાચાર્ય ખીજાઈ ગયા. જશોદાન કે આ કેમ આવી ગયો? કે પણ એ મને હું ખબર કેમ આવી ગયો.
જશોદાએ કાનાને કાન પકડીને દબકાયો, તું કેવો છો? મહારાજને 3 વખતથી હેરાન કરે કે હું તો બરાબર છું, પણ આ મહારાજ કેવા છે કે એક બાજુથી મને બોલાવે છે ને જાઉં છું તો ધમકાવે, એક બાજુથી મને બોલાવે છે એટલે મારું આવાહન કરે એટલે મારે જાવું કે ન જાવું. તે ખાલી ગુરુના ગુણનો જ્યાં સુધી ભાવ ન બંધાય ત્યાં સુધી ખાલી ખાલી આંખો બંધ કરવાથી સ્મૃતિ પટ ઉપર એ મૂર્તિ આવતી નથી. પણ એનો જેને ગુણ બંધાય છે એને સદગુરુના નામની યાદી આવતાની સાથે જ ખુલ્લી આંખ હોય તોય ભલે અને બંધ આંખ હોય તોય ભલે ગુરુમૂર્તિ પોતાની સ્મૃતિ પટ ઉપર રમણ કરવા માંડે છે. નામ લેતાની સાથે જ સદગુરુની યાદીને એ ચિત્ર ખડું થઈ જાય છે. એટલા માટે ભાવથી ગુરુગુણ ગાવા અને ભાવથી ગુરુગુણ સાંભળવા, ગુરુગુણ ગાય સાંભળીને એ મૂર્તિમાં પ્રેમનો દોર બાંધવાનો છે. જેટલા એના ગુણ સમજશું અને એ સ્વરૂપમાં જેટલો આપને પ્રેમ બંધાશે એટલો આપણો આધ્યાત્મિક માર્ગ સુગમ થશે, સુગમ થશે. એટલે એ સ્વરૂપમાં જેને પ્રીતિ થઈ છે, ગુરુનો ગુણ જેણે બંધાણો છે, ગુરુના ગુણને જે સમજ્યા છે એવા મહાપુરુષો, એવા સંતો પોતાના હૃદયના ભાવથી જે ગુરુના ગુણ ગાયા છે એ શબ્દો આપણા શૂન્યકાર હૃદયની અંદર ભક્તિ ભાવને પ્રગટ કરે છે, ગુરુ ભક્તિના ભાવને પ્રગટ કરે છે. મહાપુરુષોની અનુભવવાણીના ગુરુગુણ એ લુખાસુકા શબ્દો નથી, એ ભાવવાહી શબ્દો છે. એ શબ્દો આપણા શૂન્યકાર હૃદયની અંદર પણ ભાવ પ્રેમને જાગૃત કરે છે. દાદાએ ગાયું, તમ ચરણે ગુણ ગાઈ, ગુરુજી મારા તમ ચરણે ગુણ ગાઈ. તમારા શરણનું ધ્યાન ધરી અને તમારા ગુણ ગાઈ, કારણ કે તમારા ગુણ ગાવા એ અનુમતિ તમારે જ આપવી પડે. તમારી અનુમતિ હોય તો જ અમે તમારા ગુણ ગાઈ શકીએ. એટલે પ્રગટ બોલતા, પ્રગટ બોધ કરતા, મનના સમાધાન કરી દે એવા જો કોઈ દેવ હોય તો સદગુરુ દેવ છે. એવા કોઈ દેવ હોય તો સદગુરુ દેવ છે. જગત પ્રગટ જેને સેવ ના કરી શકાય, મનની મૂંઝવણ કહી શકાય, હૃદયો ઠાલવી શકાય, મનના મૂંઝવતા પ્રશ્ન ત્યાં પૂછી શકાય, એવા જો કોઈ દેવ હોય તો સદગુરુ દેવ છે. તમે સો દેવ, તમે સો દાણી, તમે અમીર સિપાહી. તમે દાણી છો, આપણી પાસેથી મનનું દાન લેનારા છે. આપણી પાસેથી મનનું દાન લેનારા છે. સદગુરુને કદાચ આપણી સ્થિતિ નબળી હોય તો કાંઈ બીજી ભેટ ન ધરી શકીએ તો કાંઈ નહીં, પણ દીનતાના પાત્રમાં મનમણી મૂકીને ભેટ ભગવંતને ધરજે. હું ભાવ અને તું ભાવનો નોસાવર કરીને આ વિઠ્ઠલ વરને વરજે. નિશ્ચયના મેલમાં વસે મારો વાલમો, જે જાય તે ઝાંખી પામે. ભૂલા ભમે એ બીજા સદનમાં, ગોતે હરી મળે નહીં કોઈ ધામે. દીનતાના પાત્રમાં મનમણી મૂકી અને સદગુરુ ભગવંતને એની ભેટ ધરી દેવી છે. મન એને સમર્પણ કરી દેવું છે. જે આખી દાણ લીલા ગવાય છે એ મનની ભેટ કરવા માટેની દાણ લીલા છે. તારી મોરલીમાં વીણા રસ વાગે, કાનો દાણ માગે, શેનું મનનું. માખણ તો એને ક્યાં ઘટતું હતું? એ પ્રોડક્શન એની કંપની જેની છે, એ પ્રોડક્શન જ એનું છે. આપણી કીધે માખણ થાય, આપણી કીધે થાય. બનાવટી થાય તેમાં ગુણ ન હોય, બનાવટી થાય તો એમાં હાટે ગુણ ન હોય.
એ પ્રોડક્શન એનું છે. એને કાંઈ આપણી પાસે માગવું પડે એવું છે? પણ ભગવાન કે તમારું મન મને આપી દો, સદગુરુ કે તમારું મન આપી દો. મનની ભેટ એને ધરવી છે. મનનું દાણ જેણે દઈ દીધું એ જગતની અંદર જન્મ સફળ કરી ગયા. જ્યાં સુધી મન સમર્પણ થતું નથી ત્યાં સુધી આત્મસિદ્ધિ થતી નથી. જ્યારે મન એને સમર્પણ થાય ત્યારે જ આ સિદ્ધિ થાય છે. સિદ્ધિ સાધન એ જ મનની દ્રઢતા, દ્રઢ મન આત્મામાં સાધે એકતા, પછી ઓર નહીં ઉસાટ. સિદ્ધિનું સાધન મનની દ્રઢતા છે. શેમાં? કે સદગુરુના નામમાં, ગુરુના સ્વરૂપમાં મનની દ્રઢતા એ સિદ્ધિનું સાધન છે. માટે આપણી પાસેથી મનનું દાણ લઈને એના બદલામાં આત્મજ્ઞાન સુપ્રત કરે એવા દાતા સદગુરુ છે. આપણી પાસેથી મનનું દાણ લઈને એની વળતરમાં આત્મજ્ઞાન આપે છે, આત્મ સ્વરૂપનું ભાન આપે છે. જો આત્મ સ્વરૂપના ભાનને પ્રાપ્ત કરવું હોય તો આ મનનું દાણ દીધા વિનાનો છૂટક્યો નથી, નથી, નથી અને નથી. પણ સુત વિતદારા સર્વે સમર્પણ કીધું, પણ પાપ કર્મ તો પામર જીવડે આથે કરીને માથે લીધું. બધું અર્પણ કર્યું પણ જે અર્પણ કરવા જેવું મન હતું એ મન અર્પણ ન કર્યું. મન અર્પણ ન કર્યું. જેણે મન સમર્પણ કરી દીધું તો એને સદગુરુ ચરણેથી આ જ્ઞાન પ્રાપ્ત થયું છે. તમે સો દેવ તમે સો દાણી. મનનું દાન લઈને એના બદલામાં એવો આત્મજ્ઞાનનો ખજાનો આપે કે કોઈ દી ખૂટવા પાણું જ નહીં. કોઈ દી ખૂટવા પાણું નહીં એવો ખજાનો આપી દે છે. તમે સો દેવ તમે દાણી, તમે અમીર સિપાહી. એની અમીરાઈ એવી છે કે થોડીક સદગુરુની આપણા ઉપર રેમ દ્રષ્ટિ થાય તો આપણે સુખી સુખી થઈ જાય. જન્મો જન્મ પરમ સુખી થઈ જાય. થોડીક એની કરુણાની નજર ફરી ગઈ, થોડીક એની કૃપાનું લેરખું આવી ગયું એટલે આપણા ભવ ભવ સુધરી ગયા. થોડીક એની કૃપાનું લેરખું આવી ગયું તો આપણા ભવ ભવ સુધરી જાય છે. એવી એની અમીરાઈ છે. તમે સો દેવ તમે સો દાણી, તમે અમીર સિપાહી. સિપાહી તમે. સિપાહી જેમ રખોલું કરે એમ સદગુરુ ગદગંગાના સિપાહી છે. પોતાની પ્રબળ સુરતાથી એક એક સાધકનું રખોલું કરે. આપણે હુઈ ની જાગે એને ગુરુ કહેવાય બાપુ. આપણે હુઈ અને ઈ જાગે એને ગુરુ કહેવાય. પોતાની પ્રબળ સુરતાથી એક એક સાધકની સંભાળ લે. એક એક સાધકની સંભાળ લે. આધ્યાત્મિક માર્ગની અંદર સદગુરુની સુરતાની રખેવાળીથી જ આપણી પ્રગતિ થાય છે. આપણને ખબર નથી કે વનસ્પતિ ખાલી પાણીથી વધતી નથી. એને સૂર્યના તાપની જરૂર છે અને ચંદ્રના અમીની જરૂર છે. વનસ્પતિના રાજા ચંદ્ર છે. ચંદ્રના અમીથી વનસ્પતિની વૃદ્ધિ થાય છે. વનસ્પતિનો રાજા ચંદ્ર છે. દરેક વનસ્પતિ રાત્રિની વધે છે. વનસ્પતિની વૃદ્ધિ કરનાર ચંદ્ર છે. ભલે કેટલાય યોજનો સેટો આકાશમાં છે, ન્યાથી પણ એની અમી વર્ષાથી વનસ્પતિ પૃથ્વી ઉપર વધે છે. એમ તમે સદગુરુથી હજારો માઇલ દૂર રહેતા હોય, આ આકાશનો ચંદ્ર છે બાપુ. ગમે ત્યાંથી
કૃપારૂપી કિરણનું અમી તમને પહોંચાડે પોતાના સુરતાના ધ્યાનથી. આ સદગુરુ આકાશનો ચંદ્ર છે, આકાશનો ચંદ્ર છે. ભાગવતની અંદર લખ્યું છે કે જેમ પાણીની અંદર ચંદ્રમાનું પ્રતિબિંબ પડે તો પાણીમાં વિહાર કરનારા માછલાને એમ લાગે કે આપણા જેવું આ માછલું છે, પણ એને ખબર નથી કે આકાશના ચંદ્રનું આ પ્રતિબિંબ છે. એમ આપણે સદગુરુને આપણા જેવા મનુષ્ય માનતા હોય. આપણા જેવા મનુષ્ય નથી, આકાશનો ચંદ્ર છે, આકાશનો ચંદ્ર છે. જ્ઞાન દીપક તને સદગુરુ આપશે, સદગુરુ ભગવાન આપો આપ. એને મનુષ્ય ન લેખે પ્રાણિયા, નહીતર ભર્યો છે નકામાનો આ બાર. સર્વ પદાર્થનો આત્મા ગુરુ સેવાએ ખુશ થાય, બીજા કોઈ કર્મ નહીં રીઝવે એમ લાભો નિત્ય ગુરુના ગુણ ગાય. ભગવાન પોતાના શ્રીમુખે એમ કહે છે કે હું સર્વ પદાર્થનો આત્મા જેવો મહાપુરુષની સેવાએ ખુશી થાવ એવા બીજા કોઈ કર્મથી નથી થતું. પોતાની પ્રબળ સુરતાથી દેશ વિદેશની અંદર કોઈ પણ ગદગંગાનો સાધક એનું ભજન કરતો હોય એનું રખોલું કરે છે, એનું ધ્યાન રાખે છે અને ન્યા અમી પુગાડે છે, ન્યા અમી પુગાડે છે. આવા સિપાઈ સદગુરુ છે. તમે સો દેવ, તમે દાણી, તમે અમીર. તમારી અમીરાઈ એવી છે કે થોડીક કૃપા આપણી ભાગ્યની રેખાને પલટાવી નાખે છે. સદગુરુની થોડીક કૃપા ભાગ્યની રેખાને પલટાવી નાખે. ગુરુ કૃપા અપાર, જેનો વાણી નો પામે પાર. સદગુરુની એવી કૃપા છે જેનું વાણીથી વર્ણન ન થઈ શકે એવી સદગુરુની કૃપા છે. સદગુરુની કૃપા શલ્યાને અહલ્યા બનાવે છે, શલ્યાને અહલ્યા બનાવે છે. કઠોર પથ્થર જેવા હૃદય હોય એ હૃદયની અંદર ભક્તિ નૃત્ય કરવા માંડે ક્યારે કે એવા મહાપુરુષની કૃપા થાય ત્યારે. ત્યારે કઠોર હૃદય હોય એ હૃદયમાં ભક્તિભાવની જાગૃતિ થઈ જાય છે. ગુરુ કૃપા અપાર, જેનો વાણી નો પામે પાર એવી ગુરુ કૃપા છે. વાણીથી જેનું વર્ણન ન થઈ શકે એવી સદગુરુની કૃપા છે. સદગુરુ કૃપા કરે તો જ દૂધ મટીન થાય ગ્રત. દૂધમાંથી તમારે ઘી કાઢવું હોય તો એમાં જામણ નાખવું પડે. જામણ ક્યાં મળે કે જ્યાં વલોણું થયું હોય ત્યાં મળે. ભલે જામણ અમૂલ્ય છે, જામણનું કોઈ મૂલ્ય નથી આપવું પડતું, પણ અમૂલ્ય છે એનું મૂલ નથી આપવું પડતું. ન મૂલ્ય છે એટલે કાંઈ કિંમત નથી એમ નહીં, પણ ન મૂલ્ય છે એટલે અમૂલ્ય છે. કિંમત આપે મેળ જ આવે એવું નથી. કિંમત એની અંકાય એમ જ નથી. તમે નામની કિંમત શું આંકી શકો? આંકી શકાય? એ નામરૂપી ટીપું આપણામાં એણે નાખ્યું હો. હા, એનું મૂલ જ ભલે નમૂલ્ય મળ્યું છે, પણ નમૂલ્ય એટલે અમૂલ્ય છે. નમૂલ્ય એટલે અમૂલ્ય છે, એનું મૂલ જ ન આપી શકાય, કારણ કે એની બરોબર કોઈ વસ્તુ નથી છે. ગૌદાન દેવે, ભૂમિદાન દેવે, કંસનના મેલ લૂંટાવે, કાશી ક્ષેત્રમાં જઈ કન્યાનું દાન દે તોય કાંઈ ગુરુગમની તોલે થોડુંક આવે. આવે એનું મૂલ જ ન આંકી શકાય. તો સદગુરુ કૃપા કરીને જામણ નાખે તો એ દૂધ મટીને ઘી થાય, તો એ જીવ મટીને શિવ થાય. બાકી જામણ મળ્યા વગર જીવનો શિવ ન થાય, દૂધ મટે જ નહીં. ઉગારામ દાદા કહેતા દૂધ હોય ત્યાં સુધી ભેળું ન બેહાય. દૂધ હોય ત્યાં સુધી ભેળું ન બેહાય.
કે આ કણબીનું દૂધ ને આ લુહારનું દૂધ ને આ કુંભારનું દૂધ ને આ બ્રાહ્મણનું દૂધ ને એવી ઘણી બધી જ્ઞાતિ. જ્યાં સુધી દેહભાવ છે ત્યાં સુધી એકતા સધાતી નથી. પણ મંથન થઈ જાય ને તત્વ નીકળી જાય તો બ્રાહ્મણમાંય તત્વ રૂપે ઈ, કણબીમાંય તત્વ રૂપે ઈ, મોસી હોય તો એમાં ઈ, બધાયમાં આત્મા એક જ ને. આત્મા બધાયમાં એક છે. આત્મા છે એ ઘી છે. જો આત્મભાવ થઈ જાય તો એકતા સધાય. પણ જ્યાં સુધી દૂધ છે ત્યાં સુધી એકતા સધાતી નથી. પણ દૂધમાંથી જો તત્વ નીકળી જાય, તત્વની સમજણ જો થઈ જાય તો એકતા સધાઈ જાય. એણે ઈર્ષાગર સદગુરુ પાસેથી જામણ નાખી અને તત્વ કાઢી લીધું. એટલે 18 વરણ એક પ્યાલે કર્યા. તત્વ કાઢ્યું ને એટલે 18 વરણ એક પ્યાલે થયા. દૂધ મટીને ઘી એમનેમ ન થાય. સદગુરુની કૃપાથી જામણ પડે તઈ થાય. અને જામણ જ્યાં વલોણું થયું હોય ત્યાં મળે ને વલોણું થયું હોય ત્યાં મફતમાં મળે. તમારે લીટર દૂધ મફત ન મગાય પણ કે ભાઈ જામણ નાખો, એક વાઇટકો સાઈઝ દો ને હબ દઈને દઈ દે ને, એનું મૂલ આપવું પડે. પણ મૂલ નથી આપવું પડતું એટલે એવું નહીં સમજવાનું કે નમૂલ્ય છે, અમૂલ્ય છે. એ અમૂલ્ય છે. તો જેણે મનોમંથન કર્યું છે, આ ધ્યાનને પામેલા જે મહાપુરુષ સંત છે, અને એના મુખથી બોધ થાય તઈ આપણું દૂધ મટીને ઘી થાય, તઈ આત્મજ્ઞાન સફળ થાય. એટલે દાદા કહે છે સદગુરુ કૃપા કરે તો દૂધ મટીને થાય ગ્રત. પછી મેળવણ ને મંથન બધું મટી જાય સદગુરુ કૃપાથી. જો આ ધ્યાન સફળ થયું તો ગોતવાની મેળવવાની બધી માથાકૂટ પૂરી થઈ ગઈ. જેને સદગુરુ જગતમાં મળ્યા એને ઈશ્વર ગોતવાની વાત પૂરી થઈ ગઈ, ખોજ પૂરી થઈ ગઈ એને ખોજ. અને ગુરુ મળ્યા વિના ગોયતા કરે ક્યાંય પતો લાગે એમ પણ નથી. ગુરુ વિના જ્ઞાન ન ઉપજે, ગુરુ બિન મીટે નહીં ભેદ. ગુરુ વિના મનના સંશય ન મટે, ભલે વાંચે યાર વેદ. સદગુરુ કૃપા કરે તો દૂધ મટીને થાય ગ્રત. સદગુરુની કૃપાથી આ જામણ પડી જતા આપણો પુરુષાર્થને ગુરુની કૃપાનો સમન્વય થાય. એટલે જીવભાવ મટીને શિવભાવ પ્રગટ થાય છે. સદગુરુ કૃપા કરે તો દૂધ મટીને થાય ઘ્રત. મેળવણ મંથન બધુંય મટી જાય ગુરુ કૃપાથી તરત. એવી ગુરુ કૃપા છે અપાર, જેનો વાણી નો પામે પાર. એવી ગુરુની કૃપા છે અપાર. તલમાંથી તેલ, ચકમકથી અગ્નિ, વિના કર્મે પ્રગટાય. ગુરુ દ્રષ્ટિ છે કૃપા ભરેલી, તો નામ ને રૂપ મટી જાય. તલમાંથી તેલ કાઢવું હોય તો એને ઘાણીમાં ઓરવા જોઈ. અને ખોળના કટકા જ્યારે જુદા પડી જાય ત્યારે એમાંથી તેલ નીકળે છે, ને પછી એમાં વાઈટ બોળો તો દીવો થાય. પણ તલનો ઢગલો કરીને એમાં વાઈટ મૂકો તો દીવો થતો નથી. એમાં તત્વરૂપી તેલ છે પણ અપ્રગટ છે. પણ જ્યારે ઘાણીમાં ઓરાઈ જાય ને ખોળના કટકા જુદા પડી નિરંતર તેલ નીકળે, એમાં વાઈટ બોળો તો દીવો થાય. એમ દેહભાવ છે ને એ આખા તલ છે. હવે આ ઓલા તલની ઘાણીઓ તો છે, પણ આની ઘાણી ક્યાંક ગોતવી પડે ને. ખોળના કટકા જુદા પડી જાય એ ઘાણી ક્યાંક ગોતવી પડે ને. અને જો આ ઘાણી ન ગોતી તો ઘાણી જ છે. હો, નથી કહેતા કે હવે ઘાણી કરી આણે. તો સદગુરુ મળે ને જો આ ઘાણી જડી જાય તો દેહાધ્યાસના ખોળના કટકા જુદા પડી જાય. નિરંતર તેલ તત્વસાર સ્વરૂપની ઝાંખી થાય. તો દયાળુ સદગુરુએ તલમાંથી તેલ કાઢવાની જેમ આપણે યુક્તિ કરી ઘાણીની,
એમ મહાપુરુષોએ આ વિજ્ઞાન ગોઈતું છે કે જો તારે આખા તલ મટાડી દેવા હોય ને તત્વસાર તેલને પ્રાપ્ત કરવું હોય તો મનવૃત્તિથી આ શ્વાસ ને ઉશ્વાસ બે લાઠિયાની વસારે ઓરાઈ જા, આની વસારે ઓરાઈ જા એટલે આફેડા ખોળના કટકા જુદા પડી જાય ને તેલ નીકળી જાય, તેલ નીકળી જાય. શ્વાસોશ્વાસના સ્મરણથી દેહાધ્યાસની ગ્રંથિ છૂટી જાય છે અને તત્વસાર તેલ સ્વરૂપ સમજાય છે. આ સ્મરણથી, આ ધ્યાનથી એવું અનુભવમાં આવે છે એ મારું સ્વરૂપ છે અને ચૈતન સ્વરૂપ એટલે સોહમ પદ, આ મારું નિત્ય સ્વરૂપ છે. આ અનુભવમાં આવ્યું અને સોહમપદ તત્વસાર સ્વરૂપની અંદર જેની વૃત્તિરૂપી વાઇટ બોલાણી ન્યા અનુભવના દીવા થયા, ન્યા અનુભવના દીવા થયા અને એ અજવાળે સત્ય સૂજી ગયું અને અસત્યનો ત્યાગ થઈ ગયો. માટે તલમાંથી તેલ, ચકમકમાંથી અગ્નિ. ચકમકની અંદર અગ્નિ છે પણ હાથમાં લ્યો તો ટાઢો બોળ લાગે કે આમાં ક્યાંથી અગ્નિ હોય. છે ભાઈ પણ અપ્રગટ છે. ગજવેલનો ટુકડાની ઠોકર મારે તો અગ્નિનો જરેરો થાય. એમ ઘટોઘટની અંદર બ્રહ્મ અગ્નિ છે પણ ગુપ્તપણે રહેલો છે. જો કોઈ સદગુરુની શાને શ્વાસે શ્વાસે ઠોકર શબ્દની નાખે તો બ્રહ્મ અગ્નિનું પ્રાગટ્ય થાય છે. અને આ બ્રહ્મ અગ્નિના પ્રાગટ્યથી કર્મ બળીને ભસ્મ થાય છે અને નિરંતર સ્વરૂપની ભાન થાય છે. પણ આ બધું ગુરુ કૃપાથી થાય છે. તલમાંથી તેલ, ચકમકમાંથી અગ્નિ વિના કર્મે પ્રગટાય. ગુરુ દ્રષ્ટિ છે કૃપા ભરેલી, નામ ને રૂપ મટી જાય. સદગુરુની કરુણા દ્રષ્ટિથી નામ રૂપ વાળો હું દેહ નથી, મારું આ શુદ્ધ ચેતન સ્વરૂપ છે એ નક્કી થઈ જાય છે. નક્કી થઈ જાય. કલ્પતરુ કલ્પેથી પારસમણી પરસથી પરસાય. વિના કલ્પે આપે ગુરુજી કૃપારૂપી અમૃત અપાર. કલ્પવૃક્ષની સાયે બેહીને જે કલ્પો ઈ થાય, ન કલ્પો તો કાંઈ ન થાય. પણ મહાપુરુષો સદગુરુને કલ્પવૃક્ષથી અધિક કહે છે. કલ્પવૃક્ષ કરતા અધિક કહે છે કે તમે વિચાર્યું હોય નહીં, તમે કલ્પ્યું ન હોય, ખાલી શુદ્ધ હૃદયના ભાવથી એનું સ્મરણ કરો, તમે કલ્પવું નહીં હોય એવા અનુભવમાં સદગુરુ લઈ જાય. તમે વિચાર્યું નહીં હોય, તમે કલ્પ્યું નહીં હોય અને કલ્પવાની જરૂર નથી ને કલ્પવું નહીં. સાધના માર્ગમાં સફળ થવું હોય તો કલ્પવાની વાત બંધ કરો, એનું સ્મરણ કરો. તમે કલ્પનામાં નહીં વિચાર્યું નહીં હોય એવા અનુભવના ઘરમાં સદગુરુ લઈ જાય. કારણ કે દયાનો સાગર છે, કરુણાનો ભંડાર છે. કોઈ સકામ ભાવનાથી ભક્તિ કરવાની થતી નથી. નિષ્કામ ભાવનાથી ભક્તિ કરીએ તો વિના કલ્પે આપે ગુરુજી. આપણે વિચાર્યું ન હોય, આપે કલ્પ્યું ન હોય, એ શિખર ઉપર બિહારી દે એ સદગુરુ છે. એ સદગુરુ છે. કૃપારૂપી અમૃતનું પાન કરાવીને અજર અમર પદની અંદર સ્થાપિત કરી દે છે. માટે સફળતા મેળવવી હોય તો સમર્પણ થઈ જા સદગુરુમાં. તારો મેલી દે મનનો અહંકાર, લાભુ બિંદુ શાયરમાં થઈ જાય એકાકાર. સદગુરુમાં સમર્પણ થઈ જા. સદગુરુ નહીં સ્વરૂપની અંદર ખોવાઈ જા.
સમર્પણ થઈ જા સદગુરુમાં, મેલી દે મનનો અહંકાર. મન બુદ્ધિનો ડખો મૂકી અને સદગુરુને સમર્પણ થઈને આયલ. તારા મનને મતે તો કેટલાય જન્મ આયલો, હવે ગુરુ મતે હાલવાનું ચાલુ કરી. આપણા મનના મતે તો કેટલાય જન્મ હાલીને ખતા ખાધા તો હજી નો ઠાકતા હોય, સમજવું જોઈએ ને કે હવે આમાં કેટલાક દેવ ગોળથોલિયા ખાવું. મનનો મતો મૂકીને હવે ગુરુ મતે આય. બાબા રામદેવજી અરબુજીભાઈને એ જ કીધું ને કે જોઈજો ઓ ભાઈ, ભૂલું પડાઈ જાય બાપા, આ તો સંસાર છે, જગત છે. એમની નજર કરીમાં ઈ મતે આપણે હાલવું નથી. આ તો કોઈ નર હાચા, કોઈ નર જૂઠા, સૌને મતે હાલે સંસાર, પણ આપણે તો ગુરુના મતે હાલવું છે. અરબુજીભાઈ, આ પળ વહી જાય છે, આ સમય વયો જાય છે. એવા જાગતા જીવતા મહાપુરુષ હોય તો એની સેવના, એનો સમાગમ, દર્શન, જેટલો લાભ લેવો એટલો લઈ લેવો. અવસર વયો જાય છે, અવસર વયો જાય છે. કારણ કે આ સોખલિયાના ચોકપુરી બેઠા છે ધણીના નૂરી, કરી લ્યો કમાયું નહીંતર આ વેળા જાય છે. કમાઈ કરી લઈ નકર વેળાને વહી જતા વાર લાગતી નથી, સમયને વ્યતીત થઈ જતા વાર લાગતી નથી. માટે મનના મતે નહીં, ગુરુ મતે હાલવું છે. ગુરુ મતે જે આયલા એ પાર પડી ગયા છે. તો ગુરુનો શું મત છે? ગુરુ મતે હાલવું એટલે શું કરવું? કે બધી લપસપ મૂકી, બીજી બધી કડાકોટ મૂકીને નામ સ્મરણની અંદર ધ્યાન દ્યો. આ ગુરુનો મત છે. આ ગુરુ મતે હાલવાની સમજણ છે. જો એમાં ધ્યાન દેવું, એ મતે હાલશું તો જરૂર આપણો જન્મ સફળ થાય છે. અને આપણે વિચાર્યું નહીં હોય એવું ફળ મારો નાથ આપશે. એવી ગુરુ કૃપા છે અપાર. માટે તમે સો દેવ, તમે દાણી, તમે અમીર સિપાહી, તમે સર્વસ્વ સ્વામી હમારા. તમે જે કરો એ થાય, તમે જે કરો એ થાય. પથ્થર શિલ્પકારના હાથમાં આવે, એ જેવો ઘાટ ઘડે એવો ઘડાય કે નહીં? શિલ્પકારને મોજ આવી જાય તો રામનો ઘાટ ઘડે, નકર રાવણનો ઘડે તો એ તો એના હાથની વાત છે. કેવો ઘાટ ઘડવો એના હાથની વાત છે. અમે તો તમને જીવન સમર્પણ કર્યું છે. તમારે જેવો ઘાટ ઘડવો હોય એવો ઘડી દો, જેવો ઘાટ ઘડવો હોય એવો. તમે સર્વસ્વ સ્વામી અમારા, તમે કરો એમ થાય. કારણ કે માનવ જાતિના ઘડવૈયા તમે છો, શિલ્પકાર તમે છો, શિલ્પકાર તમે છો. તો ખરેખર આ કારીગર એવા છે કે એને સારો જ ઘાટ ઘડતા આવડે છે, સારો જ ઘાટ ઘડે છે. અને જે એને શરણે ગયા એના જીવનનો હારો ઘાટ નથી ઘડાણો ભાઈ, નથી ઘડાણો. આપણે કોઈને હું કામ પૂછવા જઈએ? આપણે આપણા પાણાનું જ વિચાર લઈને, આપણે આપણા દેહનો, આપણા જીવનનો વિચાર લઈએ કે આપણા જીવનનો એના શરણે ગયા હારો ઘાટ ઘડાણો કે ન ઘડાણો. હારો ઘાટ ઘડાણો એટલે ત્યાં બેઠા જઈ, નકર તો આપણે રૂંબાડા ન કાઢતા હોય, આપણે રૂંબાડા ન કાઢતા હોય. હારો ઘાટ ઘડ્યો. આ ભાવના કોઈને જગાડી, આ શ્રદ્ધા કોઈને બેહાડી, આ વિવેક કોઈને શીખવાડ્યો, આ જ્ઞાન કોઈને આપ્યું, આ સમજણ કોઈને આપી, આ ભાવ કોઈને જગાડ્યો, આ બધો ઘાટ આપણા જીવનનો કોઈને ઘડ્યો? કે આપણી ઉપર જે મહાપુરુષો, શિલ્પકાર, સદગુરુ બેઠા છે એણે ઘડ્યો ને કે નહીં? આપણે કોઈનું હું કામ પૂછવા જઈએ? આપણે આપણા જ પાણાનો વિચાર લઈએ કે આપણો પાણો પેલા કેવો હતો, કેવો હતો? હાવ ઘાટ ઘૂંટ વગરનો નહોતો કે એટલા ને એટલા એટલા ગોબા પીડ્યા હતા.
એક એક હાથના હો, એને હારા કરી નહીં. ખાલી મોટા મોટા ગોબા પીડ્યા હતા ને એને હારા કરી નહીં. હારા તો કર્યા પણ જે જોવે ને મજો જ આવ્યા કરે એવા બનાવ્યા. હે એવા બનાવ્યા. કોણે આ ઘાટ કર્યો? સદગુરુએ કર્યો. માટીના ગારાનો પીંડો પડ્યો હોય ત્યાં સુધી અડો તો તમારા કપડાં બગડે ને ઓલું થાય ને એ માટીના પીંડાને સાંકળે ચડાવે ને એનો ઘડુલો બનાવે ને પછી ટપલે ટીપીને હરખો કરે ને પછી એને અગ્નિની અંદર તપાવીને પાકો ઘડો બનાવે ને પછી એના ઉપર કલર બલર કરે. પાણીયારે પીડ્યો હોય તો આમ લાગે કે છે ઓ ભાઈ. હે વળી એની અંદર પાણી ભરો એટલે પાણી ઠંડુ થઈ જાય, કલેજાને ઠારી દે. કલેજાને ઠારી દે. એક માટીનો પીંડો હતો એમાંથી આવું પાત્ર બનાવ્યું કે એની અંદર પાણી નાખો એટલે ઠંડુ થઈ જાય ને કેટલાયના કલેજા ઠારી દે. એમ મહાપુરુષો સંતો એને આપણે કાશી માટીના ગારાના પીંડાના આવા ઘાટ ગળ્યા અને એમાં સમજણનું નીર ભર્યું. એ શબ્દ કોઈ સાંભળે તો એના કલેજા ઠરી જાય, એના કલેજા ઠરી જાય. આવા ઘાટ ઘડા સદગુરુ સંત છે. તમે સર્વસ્વ સ્વામી હમારા, તમે જે કરો એ થાય, એ જે ધારે એ થાય. એને ધાર્યું તો પાપીને પીર બનાવ્યા. ગુનિકાઓ અને સતી નારી બનાવી. અધમ કર્મ કરનારાઓને સંત કોટીમાં લાવ્યા. સામાન્ય માનવમાંથી દેવ બનાવ્યા. 33 કરોડ દેવની કસેરી કોણે તૈયાર કરી? કે સદગુરુ સંતે કરીને. કોણે કરી? સદગુરુ સંતે કરી. માટે તમે સર્વસ્વ સ્વામી હમારા, તમે કરો એમ થાય ગુરુજી મારા તમ ચરણે ગુણ ગાઈ. તમે સો ગંગા, તમે સો યમુના, આનંદમય સદાઈ. મહાપુરુષના ઘટમાંથી અહોનિશ જેમ હિમાલયમાંથી ગંગા અને યમુના નદી વહે છે, જેનું પાન કરવાથી, જેમાં સ્નાન કરવાથી પવિત્રપણું પ્રાપ્ત થાય છે, એમ મહાપુરુષના ઘટમાંથી ગંગાજીનો, યમુનાજીનો પ્રવાહ ચાલ્યા કરે છે. જ્યારે જેવી જરૂરી પ્રમાણે એનું જ્ઞાન આપને આપી અને આપને પવિત્ર બનાવે છે, આપણા મનને પવિત્ર કરે છે, શુદ્ધ કરે છે. અહોનિશ ન્યા પ્રવાહ ચાલ્યા જ કરે છે, ચાલ્યા જ કરે છે. વળી ઓ તીર્થમાં તો તમારે સ્નાન કરવા જવું પડે. આ તીર્થ એવું છે કે ભાવ કરો તો તમારી ઘીરે હોત આવે, તમારી ઘીરે આવે. ગુરુજી પધાર્યા જોઈતું જાગ્યું, મોટા મુનિવર મળ્યા, 68 તીર્થ અમારા ઘરને આંગણે, અને આજ તો અમારે પ્રવાહ ગંગાજીના વળ્યા. વર્તીને જોઈને વસ્તુ ઓરીએ, જોઈ જોઈને આવા મહાપુરુષનો સંગ આપણે કીજીએ. આપણો જન્મ થાય તે મૃત્યુ સુધી ગંગાજીએ નાવા ન જાય તો એનો કાગળ તમારા ઉપર ન આવે કે હવે ગુજરવા આવ્યો છો, હવે નાહી જા. હવે આવી જિંદગી થોડીક રહી છે. હવે જિંદગી, હવે કાંઈક સ્નાન કરી જા, કાગળ લખે તમને. ગુરુ તીર્થનો તો કાગળ તમારે ત્યાં આવે કે આવજો નાવા હો ભાઈ, નાવા આવજો હો ભાઈ. થોડાક દી ન દેખાય તો કે હમણાં ભાઈ દેખાણો નથી તું,
હે હમણાં તો દેખાણો નથી. એટલે તીર્થના તીર્થ સદગુરુ સંત છે, સદગુરુ મારા શ્યામ. તીર્થના તીર્થ સદગુરુ સંત છે, સદગુરુ મારા શ્યામ. મહારોગ મટાડી ભવરણ પરમા કરી દે ન્યાલ. ભવરોગ મટાડીને ન્યાલ કરી દે એવા પવિત્ર તીર્થરૂપ, પવિત્ર જ્ઞાન ગંગાની ધારા વહાવનાર, જે સંસાર વ્યવહારનું જ્ઞાન આપે છે અને આત્મજ્ઞાન આપે છે. સંસાર વ્યવહારમાં કેમ રહેવાય એનું જ્ઞાન સંતો આપે છે અને આત્મજ્ઞાન સંતો આપે છે. બે જ્ઞાનના દાતા સદગુરુ સંત છે. જો એના કહેવા પ્રમાણે તમે જીવન જીવો તો તમારા સંસારમાં પણ મજો મજો થઈ જાય, સંસારમાં પણ આનંદ આનંદ થઈ જાય, આનંદ આનંદ થઈ જાય. સંસાર વ્યવહારનું જ્ઞાન પણ મહાપુરુષો આપે છે અને આપ્યું છે, આપ્યું છે. નીતિ ધર્મ કોઈને શીખવાડ્યા, વડીલોની આજ્ઞાનું પાલન કોઈને શીખવાડ્યું, મા બાપની સેવા કોઈને શીખવાડી, બેન આયરે કેવો વ્યવહાર કરાય, ભાઈ આયરે કેવો વ્યવહાર કરાય, માતા આયરે કેવો વ્યવહાર કરાય, આ બધી શિખામણો મહાપુરુષોએ આપી છે. બે જ્ઞાન મહાપુરુષોએ આપ્યા છે અને ધન્ય બનાવી દીધા છે. તમે સો ગંગા, તમે સો યમુના, આનંદમય સદાય. જેમ ગંગાજીનો પ્રવાહ આયલો જાય છે, એનું ચરણામટ લ્યો તોય ભલે ને એમાં મેલું કપડું ધોવો તોય ભલે, પણ એ તો એટલા જ આનંદથી ચાલ્યા જાય છે. એમ મહાપુરુષો સંતો એની અમૃતવાણીનું કોઈ પાન કરે તોય ભલે ને એની નિંદા કરે તોય ભલે, એ તો એના આનંદમાં જીવન જીવે જાય છે. કારણ કે સારા કહે કોઈ બુરા કહે વો તો અપની મતી, અનુસારા સારા મોળા લોહા પારસ પરસે સોન ભૈયા આખા. સારા કહે કોઈ બુરા કહે તો સૌની પ્રકૃતિનો સ્વભાવ છે, પણ સંતો તો એના આનંદની અંદર જીવન જીવે જાય છે. એની ધારાનું કોઈ પાન કરે તો એનું કલ્યાણ થાય છે, નો પાન કરે તો એને હાનિ થાય છે. એમાં સંતને હું? ગંગાજીને કાંઠે તમે વયા જાય ને પછી એમ કહો ભાઈડો સૈણામટ નો લે, કે ગંગાજીને હું પણ તું ભાઈડો સૈણામટ નો લે, ડૂબકી નો મારે, ત્યાં ઈ ક્યાં તારી વાટ જોઈને બેઠા બેઠા બેઠા. નાવું કે ચરણામટ લેવું એ તો આપણા માટે છે ને. એમ સંતોની વાણીનું પાન કરવું આપણા કલ્યાણ માટે છે. તમે સો ગંગા, તમે સો યમુના, આનંદમય સદાય. તમે અલખ અવિગત પોતે, તમથી શ્વાસ ચલાય. તમે અલખ, વિશેષ કાંઈ એને લખી શકાય નહીં કે વિશેષ કહી શકાય નહીં. જેના ગુણ ગાતા પાર ન આવે, એના ગુણ ગાતા પાર ન આવે. વિશેષ જેને કાંઈ કહી ન શકાય, લખવામાં ન આવે, એવું અલખ અવિગત. તમે અલખ અવિગત પોતે, જે લખવામાં ન આવે, જેની વિગત ન પડે, એ સ્વરૂપની ઝાંખી કરાવનાર સદગુરુ સંત છે. તમે અલખ અવિગત પોતે, તમથી શ્વાસ ચલાઈ. અમારું જીવન જ તમારા થકી ચાલી રહ્યું છે. गुरु तो मेरा जीवन है, प्राण का आधार है, प्रकाश है वो इंद्रियों का, वृत्तियों का स्फुरण है. गुरु तो मारू जीवन है, प्राणनो आधार है, प्राणनो प्राण है. तमथी श्वास चलाई, तमाराथी आ श्वास चाली रह्यो छे. आ पण लोवार वगैरे तो जमण आके कोण?
લુવાર હોય તો ધમણે હાકે, આમાં બેઠો છે લુવાર, એ ધમણે હાકી રહ્યો છે. કોઈક સંતે એક ભજનમાં ગાયું, આયલો રે લુવાર, આયલો રે લુવાર, પછી આમાં ધમણ ધમાકા બંધ પડ્યા. લુવાર આયલો એટલે પછી ધમણ હાલતી, ધમણ હાલતી બંધ થાય એટલે બધું બંધ થઈ જાય. આંખને જોવાનું બંધ થાય, કાનને સાંભળવાનું, જીભને બોલવાનું, ચાખવાનું, હાથની લેતી દેતી કરવાનું, પગને હાલવાનું, એ આ લુવાર ગયો એટલે વાર પૂરી. લુવાર નીકળ્યો એટલે ધમણ બંધ, ને ધમણ બંધ એટલે બધું બંધ. એ જ્યાં સુધી ધમણ હાકી રહ્યો છે ને ત્યાં સુધી સારું છે, ત્યાં સુધી સારું છે. તમથી શ્વાસ ચલાઈ, ગુરુજી મારા તમ ચરણે ગુણ ગાઈ, ગુરુજી મારા તમ ચરણે ગુણ ગાઈ. તમે સો દાતા, સદા સુખ પાતા, અખંડ સુખ થપાઈ. તમે મોટામાં મોટા દાતા છો. આત્મજ્ઞાનનું દાન આપનાર મોટામાં મોટા દાતા હોય તો સદગુરુ છે, જે દાનથી આપણા જન્મ જન્મનું દાળદર ભૂખા થઈ જાય છે. એવું આત્મજ્ઞાનનું દાન આપનાર મોટામાં મોટા દાતા હોય તો સદગુરુ સંત છે. એક બે ને નહીં, જે આવે એને દાન આપી શકે છે, જે આવે એને દાન આપી શકે છે. કરોડો આવે તો કરોડોને આ દાન આપી શકે છે, એવા મોટા દાતા છે. બધા એના કર્મના કરજમાંથી મુક્તિ અપાવી દે. જેને આ દાન મળ્યું એ કર્મના કરજમાંથી મુક્ત થયો, જેને આ દાન મળ્યું એ કર્મના કરજમાંથી મુક્ત થયો. ભલે નામ મળ્યું પણ નામનું સ્મરણ કરવાનો ભાવ ન થાય તો હું કામનું. એટલે ગુરુને પ્રાર્થના કરી, પ્રકાશ પાડજો હો ભાઈ સાહેબ, નગર આમાં છે ને હવે અંધારું રહી જાય. આમનું નામ મળ્યું ને ભજન નહીં કરી, આ આળા આટો મારી ગઈ સારી કોઈ. 12 કલાક નાખોરા બોલાવી તેમ થાય કે હજી ઘડી ખૂતા રહી, હજી ઘડી ખૂતા રહી, હજી ઘડી. તમે દયા કરજો તો આમાં કાંઈક થાય એવું છે, નગર આમાં અમારે તો આળાનો કોઈ પાર નથી. એટલે સંતોએ કીધું, ગુરુ કૃપાથી નામ મળ્યું એને ઊંઘમાં ઊંધું, વાળીસમાં તરી શકે તો તરજે જીવડા બીજાને, બુડાડીસમાં આવેલો અવસર એળે ગુમાવીશમાં. એ દયા કરે તો થાય, એની કૃપા વિના કાંઈ નથી. એટલે પ્રાર્થના કર્યા કરવી, એક પ્રકાશ પાડજો, ભજન કરવાનો ભાવ થાય એવો પ્રકાશ ગુરુ મહારાજ પાડજો. પણ બીજું માગવામાં નવરા રહી તે આ કહી ને, બીજું ઘણું માગવાનું હોય, લિસ્ટ લાંબા લાંબા પીડ્યા છે, લાંબા લાંબા લફડા લિસ્ટના પીડ્યા છે. આમાં આવડો આ કઈ માગે? ભજનની ભૂખ હોય એવા તો કોક વિરલા છે, એવા તો કોક વિરલા છે. આને આ જન્મે સફળતા મેળવી લેવી છે, આવી ધારણા બાંધીને હાલનારા સાધકોને કરોડવાર ધન્યવાદ છે કે આને આ જન્મે સફળતા કરી લેવી છે, આને આ જન્મે કામ કાઢી લેવું છે. આવા ગુરુ મળ્યા, ગુરુના ચરણેથી નામ મળ્યું તો સફળતા મેળવી લઈ. તમે દાતા છો, દયા કરો, અમને નામ ભજન કરવાનો ભાવ જાગૃત થાય. તમે એક સબઘટ વ્યાપક, સબ મેં તેરી સહાઈ, ગુરુજી મારા તમ ચરણે ગુણ ગાઈ. તમે સો વેદ, તમે સો વાણી, અમૃત જલ વરસાઈ. ગુરુ એટલે પ્રગટ વેદની મૂર્તિ, જે ઘટમાંથી કાયમને માટે અહોની સ્વેદ ધારા ચાલ્યા કરે છે. અહોનિશ, તમે વેદ, તમે વાણી. આપણે કઈ વેદ વાંસવા જઈએ ને વાંચે શેડોય ન આવે, ખાલી વાંસો નહીં ને વેદ જોવો ને તા તમે શક્કર ખાઈ જાઓ કે ઓહો આ કઈ વસાય નહીં મારા બાપ,
હા કઈ આમાં હોરવું કહીએ નીકળવું. એક તો આવળ ગોવળ હાસવાની હોય, વ્યવહારમાં નવરા ન હોય. આ કઈ મારા બાપ વસાઈ રહીએ, કઈ વચાઈ રહીએ. ઘટમાં પૂજા, ઘટમાં ખોળન હાર વસે, ઘટમાં આરતી બાજે, અહોની સુરતી શબ્દે શબ્દ છૂટે. ઘટમાં એની આરતી વાગી રહી છે, ઠાકર ઘટમાં, અને એની આરતી એ ઘટમાં થઈ રહી છે. એ આરતીના વાજિંત્રો વગાડનાર અહીંયા કોઈ જોતું નથી, એની મેળાએ જ વાગ્યા કરે છે, કોઈ વગાડનાર નથી. અને નાદ બ્રહ્મના વાજા વાગ્યા કરે છે, અહોનિશ નાદની ગરજના થયા કરે છે. તો એ ઠાકર કોણ? કે શબ્દ સ્વરૂપી સોહમ આત્મા. જો નિજાનંદ અનુભવે, મિટા દે ટેવ પર ઘર ભૂંડા, લાભુ નિજ ઘર સોઈ ઢૂંઢે. શબ્દ સ્વરૂપી સોહમ આત્મા. આત્મા કેને કહેવો, એના ઉપર આંગળી મૂકી દીધી. શબ્દ સ્વરૂપી સોહમ આત્મા જો નિજાનંદ અનુભવે, મિટા દે ટેવ પર ઘર ભૂંડા, લાભો નિજ ઘર સોઈ ઢૂંઢે. બીજે ભટકવાની ટેવ મૂકી અને અંતર ખોજ કર, તો જ પત્તો લાગવાનો છે, નકર લાગવાનો નથી. તમે સોવેદ તમે વાણી, આવું અમૃત જલ વરસાઈ. આવા અમૃતરૂપી વાણીની વર્ષા મહાપુરુષો કરે છે, કે જે જિજ્ઞાસુની શોધ છે, એની શોધ આ સમજણથી પૂર્ણ થાય છે. એ મહાપુરુષોની અમૃતરૂપી વાણી છે. અમૃત જલ વરસાઈ. ગુરુજી મારા તમ ચરણે ગુણ ગાઈ, તમને વર્ણવતા શે સરસ્વતી પાર કદી ન પાઈ. તમારું વર્ણન કરતા શેષ સરસ્વતી ગાયા જ કરે, છતાં ગવાઈ રહી એમ નથી. તમારા ગુણનો પાર જ નથી. તમારી કળા જ એવી છે કે અમારા બુદ્ધિ વિલાસથી અમે એને વર્ણવી ન શકીએ. તમે કેમ કેનો ઉગારો કરો એ જ ખબર ન પડે. તમારી કળા જ એવી છે, કેનો કેમ ઉગારો કરવો એ તમારી કળા છે. દુર્યોધન છેલ્લા શ્વાસ લેતો હતો, પ્રાણ જાતો નહોતો. એટલે અસ્વસ્થામાં એના સ્વામીનું સારું કરવાને માટે કીધું કે તમારો પ્રાણ કેમ જતો નથી? કંઈ અંતિમ ઈચ્છા ખરી કે છે ને? કે 5 પાંડવોમાંથી એકનું માથું કાપીને મને કોક બતાવે ને તો મારો પ્રાણ જાય. તો અસ્વસ્થામાં કે બને તો પ્રયાસ કરું છું. ભગવાન કૃષ્ણને ખ્યાલ આવી ગયો કે આવડો કંઈક નવા જૂનું કરશે. એટલે 5 પાંડવોને લઈ અને હબ ઓલા ક્રોધી ગુરુ કોણ? દુર્વાસા, એના આશ્રમે ગયા કે મહારાજ આ પાંડવોને અહીં હાંચવો, ને અસ્વસ્થામાં આવે અને તમને પૂછે કે પાંડવો અહીંયા છે તો તમારે ખોટું બોલીને કહેવાનું કાંઈ નથી. દુર્વાસે કે નહીં, મારાથી ખોટું ન બોલાય, અહીં રાખ્યા છે તો હું કહીશ કે છે કે પણ મહારાજ હું તમને યુક્તિ બતાવું, તમારે ખોટું ન બોલવું પડે તો. કે તો વાંધો નહીં, બાકી હું ખોટું ન બોલું. કે વાંધો નહીં. પૃથ્વીમાં એક ખાડો ગાળ્યો, ખાડામાં પાંડવોને બેહારી દીધા, માથે નાખી દીધા પાટિયા, અને એની ઉપર દુર્વાસાને બેહાર્યા કે અસ્વસ્થામાં આવે તમારે ખીજાઈને તમને પૂછે કે પાંડવો અહીં છે, તમારે ખીજાઈને કહી દેવાનું કે આ મારી હેઠે છે, કાઢજા. તમારે ખોટું નહીં બોલવાનું. યુક્તિ કૃષ્ણએ બતાવી દીધી, પાંડવોને બેહારી દીધા. અસ્વસ્થતા માંડ્યો પાંડવોને ગોતવા. કોઈકે કહી દીધું કે કૃષ્ણ લગભગ દુર્વાસા મુનિના આશ્રમ ઉપર લઈને જતા હતા પાંડવોને, એટલે આ ન્યાય ગયો દુર્વાસા મુનિ પાસે અસ્વસ્થામાં કે મહારાજ પાંડવો અહીં આવ્યા છે. આ તો ક્રોધિત હતા જ
કે આવ્યા છે અમારી એઠેસ કાઢી જા. એ ભાઈ સાહેબ માફ કરો, હું તો હમજતા પૂછતો તો તા તમે એટલો બધો ક્રોધ કર્યો, માફ કરજો મને. ઉયું ગયું. કેવી યુક્તિ! અસ્વસ્થામાં એટલે આપણે તો સમજવું કે અવસ્થા પૂરી થાય એટલે કાળ ઢુકડો આવશે. કાળ ઢુકડો આવે તો એ બસી જવું હોય ને તો ગુરુને શરણમાં બેસી જવું જાનમોનું. નકર આમાં ઝપટ બોલી જતા વાર લાગે એમ નથી. કેમ ઉગારવા ને એ યુક્તિ તો બતાવે, પણ હવે સમજાય તો થાય ને. સમજાય તો થાય ને નિર્ભય પદ તો એવડું ઈ જ છે ને, બીજું ક્યાં છે? નિર્ભય પદ બીજું કાંઈ છે? બીજું કાંઈ નથી. પરી ઉત્તર તો સદગુરુ કરે જેની કળા છે અનંત. વેદ બુદ્ધિ બુદ્ધના નો લહે, આને સમજે વિરલા સંત. એની કળા જ એવી છે. કેમ ઉગારો કરવો એ યુક્તિ એ જાણે છે. તમારી કળાનું વર્ણન કરતા અમારી વાણી પહોંચે નહીં. તમને વર્ણવતા વાણી પહોંચે નહીં. ગુરુગમને કેમ વખાણો? ગુરુગમના વખાણ કેમ કરવા? જેટલા ગુણ ગાવો એટલા ઓછા, જેટલા ગુણ ગાવો એટલા. ગુરુગમ કેમ વખાણો? પણ ગુરુ ઉગમનું શરણ સેવતા લાભોને સુખ અતિ થયું છે સારું. ઉગારામ ગુરુનું શરણ સેવતા અતિ સુખ સારું થયું છે, કે જે સુખની કોઈ સીમા નથી. જે એમની અનુભવ વાણી છે એ નિજાનંદ સુખની શોળ્યું છે, એની લહેરો છે, એની લહેરો છે. નિજાનંદના સુખની લહેરો છે. આપણા કલ્યાણ માટે જ, આપણા ઉદ્ધારને માટે એવા મહાપુરુષના મુખમાંથી કાયમને માટે જ્ઞાનની શિરવાણી ચાલ્યા કરે છે. એક એક શબ્દનું આપણે મૂલ્ય ન કરી શકીએ. એના ચિંતવનો કરીએ ને એના થોડા થોડા જ ખાલી અર્થ સમજાય તા એમ થાય કે ઓહો, એણે તો ગજબ કર્યો છે. ઓહો, આ સણાવટ, આ શોખવટ. આપણે અભણ માણાને સમજાઈ જાય એવી કરુણા કરી છે. ગહન વિષય સરળતાથી સમજાઈ જાય એવી કરુણા કરી છે. જો ઈચ્છે મુક્તિ કો મન સે તો આપ સ્વરૂપ પીછાન લ્યો. મુક્તિની ઈચ્છા કરતો હો. મુક્તિ મેળવવી એ મનુષ્ય જીવનનો મુખ્ય ધ્યેય છે. તો તારું સ્વરૂપ જ મુક્ત છે અને કોઈ કાળે બંધન થયું નથી ને થવાનો કોઈ સંભવ નથી. પણ બંધનની જે ભ્રમણા થઈ છે એને ટાળી દેવી છે. જો ઈચ્છે મુક્તિ કો મન છે તો આપ સ્વરૂપ પીછાન લિયો. આપ જાગ્યા વિના સપન ન નાશે, આ સિદ્ધાંતને પ્રગટ કર્યો. પોતે જાગ્યા વગર પોતાનું સપન મટતું નથી. જેને સપન અવસ્થા, અજ્ઞાન અવસ્થાને ટાળી દેવી હોય એને સદગુરુની કૃપાથી નામમાં જાગવું જોઈએ. નામમાં જાગી જાય એનો સપન દોષ મટી જાય છે. તમને કોઈક મારતા હોય એવું સપનું આવ્યું હોય, હમણાં જાણે હાહ નીકળી જાય, ધૂંબા મારતો હોય ને છાતી ઉપર સડી બેઠો હોય, ગળું દબાવી દીધું હોય અને રાડ ન ખાઈ જાય. જ્યાં જાગે ત્યાં કોઈ દબાવતું હતું, કોઈ મારતું હતું. જાગતાની સાથે જ એ સપન દોષ ટળી ગયો. સપન દોષ ટળી જતાની સાથે જ તમને હર્ષ થયો. મને ક્યાં કાંઈ વાંધો છે, મને ક્યાં કોઈ કાંઈ કરે છે. પણ ક્યારે? કે જાગી ગયા ત્યારે.
જ્યાં સુધી અજ્ઞાન રૂપી ઊંઘને આપણે સેવી રહ્યા છીએ ત્યાં સુધી મારે જન્મ છે ને મારે મરણ છે ને મારે હરખ છે ને મારે શોક છે ને મારે આવન છે ને મારે જાવન છે ને મારે માન છે ને મારે અપમાન છે ને આ બધું અજ્ઞાન અવસ્થાનું સ્વપ્ન છે. જો સદગુરુની દયાથી નામમાં જાગૃતિ આવી જાય, જાગૃતિ આવતાની સાથે જ સપન દોષ ટળી જાય છે. સપન દોષને ટાળવાનો આપણે ભૈયા પ્રયાસ નથી કરવો, આપણે જાગવાનો પ્રયાસ કરવો છે. આપણે અવિદ્યાને ટાળવાનો પ્રયાસ નથી કરવો, સદગુરુના નામમાં જાગવાનો પ્રયાસ કરવાનો છે. માટે ધ્યાનને ધારણા કાયમ રાખવી, કાયમ કરવો અભ્યાસ. ભાળી ગયા પછી પણ તૃપ્ત ન થવું અને વિશેષ રાખવો ઉલ્લાસ. એ કાર્ય આપણે 50 પગથિયા નથી ચડવા, 500 પગથિયા એકાયથે નથી ચડવા, પણ પગથિયા પછી પગથિયું ચડવા માંડશું એટલે 500 પગથિયા ચડાઈ જાહે ને 1000 સડાઈ જાહે. 2-5 હજાર પગથિયા આવી છે તો એ સડાઈ જાહે ને ગુરુ દત્તાત્રેયનું દર્શન થઈ જાય, પણ એ કાર્ય નહીં. પગથિયા પછી પગથિયું ચડવું છે એમ. એ કાર્ય આપણે પગથિયું નથી ચડવું, પણ હંમેશને માટે ધીમે ધીમે અભ્યાસ શરૂ કરીએ. આપણે પરબારું 3 કલાક ધ્યાનમાં નથી બેવું, 5 મિનિટથી જ ચાલુ કરો. 5 જ મિનિટ કે આજ ખાલી 5 મિનિટ જ બેવું છે, કાલ પછી 6 મિનિટ એક પગથિયું ચડીએ, પછી 6 મિનિટ એક પગથિયું ચડીએ. એમ ધીમે ધીમે અભ્યાસને વધારવાનો છે. અને જેટલો અભ્યાસ વધારશો ને પગથિયા ચડશો એમ દત્તાત્રેય ઢોકળાવતા જાય. ભાઈ દત્તાત્રેયની ઢોકળી આવતી, આપણે ધીરે ધીરે પગથિયા ચડવા, એ કાંઈ ચડી જવું નથી. પણ અભ્યાસ કાયમનો હશે તો આપણે પગથિયા ચડી શકશું, નકર ચડાશે નહીં, નકર નહીં. બાકી આપ જાગ્યા વિના તો તમારે દર્શન કરવા હોય તો તમારે જ પગથિયા ચડવા પડે. તમારે તમારું સપન મટાડવું હોય તો તમારે જ જાગવું પડે ને. આમાં કોઈ જાગી દે હાલે? આમાં બીજાને કમાઈ કાયમ આવે? એટલે તો આપણે જ દાખલો કરવો પડે છે. આપણે હાવ શરીરે રહી ગયા હોય, આઈથે ખવાય એમ ન હોય, આઈથે આમ ખવાય એમ ન હોય, તો છોકરાને કહી બટા મારા હાટાને તું ખાઈ લે નહીં, હાલશે? કે તમારી ભૂખ મટાડવા તમારે જ ખાવું પડે, હાલે? હાલે? બસ આપ જાગ્યા વિના સપન નહીં નાશે. પોતે જાગ્યા વિના પોતાનું સપન નાશ પામતું નથી. અને સપન મટાડવાનો પ્રયાસ નથી કરવો, જાગવાનો પ્રયાસ કરવો છે. અવિદ્યાને ટાળવાનો પ્રયાસ નથી કરવો, સદગુરુને ભજવાનો પ્રયાસ કરવો છે. નહીં તપસે ઓર વૈદિક કર્મે દાન પુનઃપકાર કરે. અવિદ્યાને ટાળવાને માટે દેહને કષ્ટ ન આપો. કષ્ટ આપવાની કાંઈ જરૂર નથી. આ દેહને કદાચ 5 મહિના સુધી ઊભે પૈકે રાખો તો કાંઈ અવિદ્યા ટળી જાય એવું નથી, એવું નથી. તો વૃક્ષ કાયમ ઊભા જ છે. દેહને કષ્ટ નથી આપવું. પણ મહાપુરુષો તપસ્યા તપ કોને કહે છે? કે ઇન્દ્રિયોનો નિગ્રહ કરવો, આને મહાપુરુષો તપ કહે છે. દેહને કષ્ટ આપવું એ તપ નહીં, પણ ઇન્દ્રિયોનો નિગ્રહ કરવો એને મહાપુરુષો તપ કહે છે. મન સહિત દરેક ઇન્દ્રિયોના પ્રવાહને નામમાં વાળવો, આ તપ કરો. કષ્ટ ભોગવવાની કંઈ જરૂર નથી, ભૂખ્યું રહેવાની કંઈ જરૂર નથી.
नहीं तप से और वैदिक कर्मे दान पुण्य उपकार करे, स्वस्वरूप सुख नहीं वेद में, वो तो संत चरण सेवा में रह्यो। संतना चरणनी सेवनाथी प्राप्त थाय छे। रवगण राजा ने जड़ भरत कहे छे कि राजा आ स्वस्वरूपनो लाभ लोकोने जप वडे थतो नथी, तप वडे थतो नथी, लोकोने अननादि आपवाथी थतो नथी, सूर्य अग्नि के जळनी पूजाथी थतो नथी। आ स्वस्वरूपनो लाभ तो महापुरुषनी चरण रज थकी ज प्राप्त थाय, एनी सेवनाथी प्राप्त थाय छे। संत चरण सेवा में रह्यो। जो ईछे मुक्ति को मन छे, तो आप स्वरूप पिछान लियो। आप जाग्या विना सपन न नासे, आ सिद्धांत ने प्रगट कियो। शास्त्र पढ़े मुख पाठ करीने यज्ञ से देव प्रसन्न कियो, पण आत्म ब्रह्म जानत नहीं, तो मुक्ति पद तो दूर रह्यो। शास्त्र पढ़े मुख पाठ करे, यज्ञ थी देवता ने प्रसन्न करे, तो जेवू यज्ञ जेवू कर्म एवं फल मळे। पण आत्म स्वरूप ने जाण्या वगर मोक्ष मुक्ति नहीं। शास्त्र पढ़े मुख पाठ करीने यज्ञ से देव प्रसन्न कियो, आत्म ब्रह्म जानत नहीं, तो मुक्ति पद दूर रह्यो। आत्म ब्रह्म ने जाण्या वगर मुक्ति नो लाभ नहीं। मुक्तिना जीवन मुक्तिना लाभ ने माटे आत्म स्वरूपनी ओळखाणी, जेने सादी भाषा में महापुरुषोए गायु, आत्मा ने ओळख्या विना रे भवना फेरा, नहीं मटे भ्रमणानी भांग्या विना रे तारी लक्षोराशी नहीं मटे। आत्मा ने ओळखो तो निर्वाण, आत्मा ने ओळखो तो निर्वाण। सरल भाषानी अंदर महापुरुषोए समजाव्युं छे। माटे देह मन कर्म थी पर आत्मा साक्षी रूपे जेही रह्यो, सदगुरुना चरण ग्रही ले उत्तम उपाय ज कियो। देह थी मन थी कर्म थी जे पर छे, जे साक्षी रूपे छे। तमे सारा कर्म करो या खराब करो, एनी आयरे एने काई लेवा देवा नथी, तो कोरो कड़ाक छे। सूर्य ने अंजवाळे हारा कर्म करो तो भले ने खराब करो, एमां सूर्य ने हूँ, ई तो साक्षी छे, द्रष्टा छे। एम आत्मा द्रष्टा छे। जे पर छे, देह मन कर्म थी पर साक्षी रूपे रहेलो छे। जे साक्षी रूपे रहेलो छे, एने ओळखवाने माटे सद्गुरुनु शरण ग्रही ले उत्तम उपाय ज कियो। सद्गुरुनु शरण ग्रही ले एज उत्तम मा उत्तम उपाय कहेवामां आव्यो छे। आत्म स्वरूप ने जाणवाने माटे सद्गुरु संतना चरणनी सेवना करवी एवो दरेक अनुभवीओनो मत छे। अनुभवीओनो मत छे अने अवतारो पण ई चरणमां गया छे। सद्गुरुनु शरण ग्रही ले उत्तम उपाय ज कियो। जो इच्छे मुक्ति को मन से, तो आप स्वरूप पिछान लियो। आप जाग्या विना सपन न नासे, आ सिद्धांत ने प्रगट कियो। सद्गुरुना सत्संग विना आप स्वरूप सुख नहीं पायो। सद्गुरुना समागम विना आप स्वरूप आत्म स्वरूपनु सुख प्राप्त थतुं नथी। सद्गुरु सेवा तो हरदम में सद्गुरु को परखी, दास लाभू को बोध दियो हर दमे दमनी अंदर। ए स्वरूपनी प्रतीति करी, हरदम मां सद्गुरु ने परखी। गुरु स्वरूप ने क्या ओळखवू, क्या नक्की करवू छे के श्वासोश्वासना ध्यान में।
શ્વાસો શ્વાસે સ્મરણ કરી લે અર્જુન યોગી ધ્યાની. આ સોહમ શબ્દને સિદ્ધ કરી લે એમ કહે છે કૃષ્ણ મોરારી. સોહમ સોહમ જપો મૈયા શંકરે ઓહી શબ્દ સુનાયો હે. જપો જંપા જપો ગાયત્રી જેનાથી જન્મ મરણ ભય ટાળ્યો હે. સોઈ નિજ નામ કિયો આદિ નારાયણ બ્રહ્મા કો ભેદ બતાયો હે. બ્રહ્માજી બ્રહ્મ વેદ ભણ્યા જેણે નિગમ નામ ધરાયો હે. સોઈ નિજ નામ કિયો વ્યાસ મુનિએ વિદુર કો બતલાયો હે. દ્વાદશ સ્કંદ ઉપર કરુણા કીધી સત્ય નામ સુનાયો હોય. સોઈ નિજ નામ કિયો સુખદેવજીએ પરીક્ષિત કો પઢાયો હે. 7 દિવસમાં મુક્તિ કીધી પણ આ નામથી. 7 દિવસમાં મુક્તિ કીધી નરકાદિક છોડાયો હોય. सोई निज नाम का सकल संसारा सर्वे उनकी माया है. कहे मूलदासा तम अविनाशियो गुरु प्रतापे पायो है. બ્રહ્મ વિદ્યા બ્રહ્મને ઓળખવાની આદિ અનાદિથી ઋષિ મુનિઓથી સંતોથી પ્રાપ્ત થાય છે. અને જે એ સમજણને સમજે એ માનવનું કલ્યાણ થાય છે. આ બ્રહ્મ વિદ્યા આદિનારાયણે બ્રહ્માને આપી. બ્રહ્માએ એના પુત્ર સનકાદિકોને આપી. સનકાદિકોએ નારદને આપી. નારદે વશિષ્ઠ મહારાજ જેવા સંતોને આપી. વશિષ્ઠ મહારાજે એના પુત્ર શક્તિને આપી. શક્તિએ પારાશરને આપી. પારાશરે વ્યાસ મુનિને આપી. એમ ઋષિ મુનિઓ દ્વારા સંતો દ્વારા એમનેમ આ બ્રહ્મ વિદ્યાની સમજણ માનવ સમાજને પ્રાપ્ત થતી આવે છે. ને એમાં જે ધ્યાન દે બ્રહ્મ વિદ્યા ભણે અને બ્રહ્મ ઓળખાય. બ્રહ્મ વિદ્યા ભણે એને બ્રહ્મ ઓળખાય. सोई निज नाम का सकल संसारा सर्वे उनकी माया है. कहे मूलदास आत्म अविनाशी वो गुरु प्रतापे पाया है. सोहम सोहम जपो मैया शंकरे शब्द सुनायो है. सदगुरुना सत्संग विना आप स्वरूप सुख नहीं पायो. हरदम में सदगुरु को ओरखी दास लाभो को बोध दियो. हर दमे दमनी अंदर શ્વાસોશ્વાસના સ્મરણથી એ સ્વરૂપની ઝાંખી થાય છે. માટે દરેક સંતો મહાપુરુષો એ જ ભલામણ કરે છે કે ભગવંતને ભેટવું હોય તો ભજન કરી લ્યો ભાઈ. ભગવંતને ભેટવું હોય તો ભજન કરી લ્યો. ભજન વિના ભગવંતને ભેટી શકાતું નથી, મળી શકાતું નથી. માટે એના ઉપર બધાય સંતો મહાપુરુષોએ ભાર મૂક્યો છે. એ જ ભલામણ કરી છે. માટે કોઈ પૂર્વજન્મની કમાઈ હોય, આપણા ભાગ્યના કમાડ ખુલ્યા હોય ત્યારે જે નામથી અનંતને અપારનો ઉદ્ધાર થયો એ નામની ઓળખાણ આપણે એવા મહાપુરુષ સદગુરુના ચરણેથી મળે છે. એનું શરણ મળ્યું, નામનું દાન પ્રાપ્ત થયું. એ આપણું બાપા મોટામાં મોટું સદભાગ્ય કહેવાય. જેટલો વિશ્વાસ રાખશું, જેટલી શ્રદ્ધા બાંધશું, એટલો આપણા જીવનની અંદર લાભ થાય. ને મહાપુરુષો તો એમ કહે છે કે કળી કાળની અંદર નામ સિવાય બીજી ગળમથલમાં પડવું. કલિયુગમાં એક નામ આધારા, સુમર સુમર નર ઉતરે ભવપારા. કળિયુગની અંદર નામનો આધાર પકડી લેવો, નામને વિશ્વાસે રહેવું. નામની સાયામાં રહીએ એને ત્રિવિધિનો તાપ લાગતો નથી. એક વૃક્ષની સાયા જો તમને તાપથી બચાવતી હોય તો નામ તો અખિલ વિશ્વનું આધારિત તત્વ છે. એ નામની સાયામાં રહીએ
એને ત્રિવિધિનો તાપ લાગતો નથી. એને કળજુગ રૂપી કરણી અસર કરતી નથી. નામથી વિમુખ થાય તો કળજુગ રૂપી કરણીને લાગતા વાર લાગતી નથી. નામની સાયામાં રહે તો એને કળજુગ રૂપી કરણી લાગતી નથી. એનાથી બચવું હોય તો સદાને માટે નામની સાયામાં રહેવાની ભલામણ આપણે સંતો મહાપુરુષો કરે છે. બસ સુરતા સમરણીમાં કાયમને માટે સદગુરુને યાદ કર્યા કરીએ. કાયમને માટે સુરતાથી એની સાયામાં રહીએ. એ ઉગરવાનો સહેલામાં સહેલો અને સરળમાં સરળ ઉપાય છે. બીજું કાંઈ ન કરી શકીએ તો કાંઈ નહીં. સુરતાના ધ્યાનથી એની સાયામાં કાયમને માટે રહીએ. એ સરળ અને સહેલો ઉપાય છે. માટે તેરી સુરત મેં સુલતાના બાહિર મત ફરો દીવાના. સુરતાથી એમ કાયમને માટે ગુરુ સ્વરૂપની અંદર ગુલતાન બનીને રહે. એને યાદ કર્યા કરે, મનોમન એનું ચિંતન કર્યા કરે. બસ આ ભક્તિભાવમાં જીવન વ્યતીત કરીએ એટલે આપણે આપણા જીવનમાં ખાટી ગયા. અને એના પુરાવા રૂપે આપણા જીવનની અંદર એનો આનંદ પણ પ્રાપ્ત થાય. જેમ જેમ એમના જાયશું એમ જીવનની અંદર કંઈક પ્રકાશ પડશે, એમ કંઈક આનંદ આવશે, એની લિજ્જત પ્રાપ્ત થાય છે. માટે ભાવ ભજનમાં કાયમ રહેવું અને આનંદ કરી લેવો, આ તો કંઈક ખરેખર આપણી કોઈ પૂર્વજન્મની કમાઈ છે. એને લઈને આવા ધીંગાધણી મહાપુરુષો સદગુરુ આપને ભાઈ મળ્યા એ નાની વાત નથી. જો મનાતું હોય, વિશ્વાસ બેહતો હોય તો કોઈ નાની વાત નથી. કઈ આવા સંતો મળે, હું એમ કહું છું. અને જાણે આપણે એના જ હોય એમ કરીને રાખ્યા હાવ પહેલેથી. પોતાના બાળક જાણીને આપણી સેવ ના કરી. એનો ભાવ, એનો પ્રેમ, એની લાગણી, એની શું વાત થાય? એની શું વાત થાય? બસ એની લાગણી, એનો પ્રેમ, એની કરુણાએ જ આપને ધન્ય બનાવી દીધા છે. જરાય મનને મોડું પાડ્યા વગર, અગડક કર્યા વગર, નામનો નેડો વિશ્વાસ બાંધીને સ્થિર થઈ જવાનું છે. તો જ આ સમયમાં ઉગરી જવાય એવું છે. નકર ઉગરવું મુશ્કેલ છે. ઉગરવું પણ એની દયા હોય તો સહેલાઈથી ઉગરી જવાય છે. માટે ખૂબ કરુણા સંતોની વરસી જ રહી છે અને વરસવાની પણ છે. એના બને એના ઉપર એની કરુણાની વાદળી કાયમને માટે વર્ષા જ કરે છે. એટલે ધન્યવાદ છે આપણા દરેક સંતોને, મહાપુરુષોને. એને ખાલી ખાલી યાદ કર્યા કરીને તોય મજો આવે એવું છે. હા, ખાલી ખાલી યાદ કરીને તોય મજો આવ્યા કરે ને તોય હું તો એમ કહું જીવન ધન્ય બની જાય એમ છે. ખાલી ખાલી યાદ કરો ને એવા કમાઈદારી પુરુષો. આ તો ઓળખી લે, પારખી લે એની વાતો છે ભાઈ. એટલે આનંદમાં રહેવું, આનંદ કરવો. એને મનુષ્ય અવતાર મળ્યો છે તો કુટુંબ કબીલાની અંદર હળીમળી રહેવું, સર્વની સાથે ભાવ પ્રેમ રાખવા, લાગણીશીલ જીવન કરીને સર્વની સાથે પ્રીત બાંધી હળીમળી થાય એટલું સદગુરુનું ભજન કરીને આનંદ કરી લેવો. આજનો લાવો લીજીએ, કાલ કોને દીઠું, કાલની કોને ખબર છે. જેટલો લાભ લઈ લીધો એટલો સાચો ને એટલો આનંદ આપણો. બસ આનંદમાં આનંદ કરી લેવો અને જીવનને એ જ ભાવમાં આવે કાયમને માટે વ્યતીત કરવું. એવી આપણે સંતોની ભલામણ છે અને સદગુરુદેવની જય.